ભાભર હાઈવે પર હાલમાં જે વિકાસ પથના જે કામો ચાલી રહ્યા છે અને એમાંથી જે 1200 જણા જે લોકો નાના મોટા જે ધંધાર્થીઓ બેરોજગાર થયા છે એ બાબતે આપ શું કહેશો? પહેલું તો આપણે ગુજરાતની જે ભાજપની જે સરકાર દીવદર 3 રસ્તેથી ગાય સર્કલ સુધી જે રોડ બનાવે છે ને, પહેલાં તો સારી રીતે વિકાસનો અભિનંદન એમને. પણ આજની તારીખની અંદર જે એમની ગટર જે બનાવેલ છે ને, એમે 1200 જણા આપણે બેરોજગારી થાય છે. તો મને જાણવા મળ્યું છે જે ગટર આવી આપણે ગટર આવે ને એ 2 બાજુ એમને ઇંગલું મારવાની છે. તો મારે અહીંના લોકલાડીલા ઠાકોર સમાજના આગેવાન અને આપણા મંત્રી, ગુજરાતના મંત્રી અને આપણા વિસ્તારના ધારાસભ્ય સ્વરૂપજીને મારી વિનંતી કરવી અને એક મારી રજૂઆત છે કે તમે 2 ઇંગલું જે ગટર માથે મારવાની જે ચર્ચા ચાલે છે, તો તમે એક આગળના ભાગમાં તમે ઇંગલું મારો તો 1200 જણાથી આપણે બેરોજગારી થાય છે. કે કોઈ લારી માથે હોટલ છે, કોઈ શાકભાજી છે, કોઈ સિંગસણાની લારી છે, કોઈ ફૂટની લારી છે, તો તમે અમને ગટર માટે માથે એક લારી મેળવાની તમે અમને પરવાનગી આપો. તો તમારે નગરપાલિકામાં અમારે એક લારીનો ટેક્સ ભરવા માટે અમારી તૈયારી છે. અને સરકારને કે નગરપાલિકાને કે પીડબ્લ્યુને આ અમને એક લારી મૂકવાનું જે કદાચ મૂકવા દેશે ને, તો એ જગ્યા માથે અમે મૂકશે ને તો અમે પહેલાં તો એફિડેટ કરીને આપશું, નગરપાલિકામાં ભાડું આપશું. અને એમને આ જગ્યા સરકારને જોશે ને તો અમે ખાલી કરવા માટે અમારી તૈયારી છે. સરકારને અને આપણા મંત્રીને મારી એક રજૂઆત છે કે તમે અમને એક લારી મૂકવા દો, એવી મારી રજૂઆત છે.